સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આરટીઓ સર્કલ પર નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું. આ નવી પોલીસ ચોકી ભક્તજનોને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવશે. મંત્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. તેમણે આગામી ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. ઇકોસિસ્ટમ અને યાત્રાળુઓની સુવિધાઓમાં વધારા માટેના આયોજનને બિરદાવ્યા હતા અને તેમણે અંબાજીના વિકાસ અને સ્વચ્છતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકાર્પણ બાદ મંત્રીએ મા અંબાના દર્શન કરી રાજ્યના નાગરિકોના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ. અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેળો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે વહીવટીતંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતાં મોટો મેળો, લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ, પ્લાનિંગ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભાવિ ભક્તો જોડે, એનથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. શાળા નજીક દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણે શાળાએ જતી બાળકીને ખેંચીને શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ ઘરે જઈ પિતાને આ અંગે જાણ કરી હતી. પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડીસા રૂરલ પીઆઈ NK વિંજુડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા અને લોકોએ આરોપી પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જૂના ડીસા મેમણ સમાજના પ્રમુખ રફીકભાઈ મેમણે આ ઘટનાને વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મેમણ સમાજમાં કૃત્યની વિરુદ્ધ છે. સમાજના લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે અને ગ્રામજનો પણ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાંથી 35 ગ્રામ હિરોઈન સહિત કુલ 1,90,000 જેટલો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ કાર્યવાહીમાં પોલીસે 35 ગ્રામ હિરોઈન, અંદાજિત કિંમત ₹1,60,000, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને હીરો કંપનીની બાઇક કિંમત ₹25,000 મળી કુલ 1,90,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં એસઓજી પોલીસે ધાનેરા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. હવે આરોપીઓ સાથે સંકળાયેલ અન્ય 7 શંકાસ્પદ લોકો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લામાં પ્રથમ વખત હિરોઈન લાવનાર, વેચનાર તથા મંગાવનાર વ્યક્તિઓના વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડની શક્યતા છે અને સમગ્ર નાર્કોટિક્સ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાલ ચાલુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક જ કુરિવાજ ચડોતરુના કારણે મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.
મંત્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા. મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાયું હતું. મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈઓને વ્હીલચેર તથા પ્રશંસા પત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી ભાઈઓ માટે ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ કુરિવાજોની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે વિકાસ સાથે અંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. મંત્રીશ્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડે પગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાને ટીમ દ્વારા 12 વર્ષના વેરને સમાધાન કરાવીને સામાજિક વ્યવસ્થા માટે કરાયેલી કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આદિવાસી બંધુઓ માટે હવે સરકારશ્રી તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઊભી કરાશે, જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી વિતાવશે. ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના 29 પરિવારના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલા ગયા હતા. મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી. આ પરિવારોની આ ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી. જાડી ઝાખરા ઉગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરીને ખેતીલાયક કરી આપી. તે ઉપરાંત આ પરિવારો માટે હાલમાં 2 મકાન તૈયાર કરાવી આપ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક જ સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે. આજના કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા, જિલ્લાના અગ્રણી કનુભાઈ વ્યાસ, પીએન માળી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે કોદરવી પરિવારનું મોટા પીપોદરા બનાસકાંઠામાં પુનર્વસન થયું છે અને આ ઐતિહાસિક કામ બદલ હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, એમની આખી ટીમને માત્ર આ 29 પરિવાર 300 સભ્યો વતી નહીં પરંતુ રાજ્યના સૌ જિલ્લાઓને પ્રેરણા આપવા બદલ હું આપની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, કલ્પના તો કરો કે પોલીસ એટલે સામાન્ય રીતે નાગરિકોના મનમાં પોલીસ એટલે શું? પોલીસ એટલે ગુનેગારોને પકડવાનું. પોલીસ એટલે તમે રસ્તા પરથી નીકળતા હો અને ઊંધી દિશામાં ગાડી ચલાવો તો પકડીને દંડ લે, એનું નામ પોલીસ. તમે કોઈ ગુનો કરો તો પાછળ પડીને તમને સીધા કરે, એનું નામ પોલીસ.
પરંતુ પોલીસને તમે જે નજરથી દેખો છો, પોલીસનું કામ માત્ર એટલું નથી. પોલીસ એટલે શું? દુનિયાભરમાં કોરોનાનો કાલ ફાટે તો ડોક્ટરો જોડે સૌથી પહેલા હોસ્પિટલ પર સામની છાતીએ આ બીમારીની સામે લડીને સેવા કરનારનું નામ છે ગુજરાત પોલીસ. રાજ્યમાં અતિ ભારે વરસાદ પડે તો સૌથી પહેલા બીજા બધા જ વિભાગો જોડે દોડી નીકળતી ફોર્સનું નામ છે ગુજરાત પોલીસ. રાજ્યમાં નાની મોટી કોઈ બી તકલીફ પડે તો સૌથી પહેલા પહોંચે એનું નામ છે ગુજરાત પોલીસ. ક્યાંય આગ લાગે તો ફાયર બ્રિગેડની ટીમ પહોંચે, એની સાથે પહોંચનાર ફોર્સનું નામ છે ગુજરાત પોલીસ. સામાજિક નાની મોટી ગમે તેવી તકલીફ હોય, કોઈ વ્યક્તિ પોલીસ જાય એટલે બે સમાજને સાથે બેસાડીને કેટલો મોટો બદલાવ લાવી શકે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે આપણી બનાસકાંઠા પોલીસ. સાહેબ, 14 વર્ષથી કેવો વેર પડી ગયો, અને એ વેર એક ઘટનાથી એકબીજા જોડે ચાલુ થાય છે, અને એ વેર વર્ષો વર્ષ સુધી વધતો આ પીપોદરા ગામથી અનેક લોકોને પાલનપુર અને સુરત જવા માટે મજબૂર થઈ જાય. અને હું બનાસકાંઠા પોલીસને એટલા માટે અભિનંદન આપું છું કે પોલીસને હંમેશા સમજ હોવી જોઈએ, અને એ સમજનું સૌથી મોટું ઉદાહરણ એ બનાસકાંઠા પોલીસે આજના આ પ્રયાસોથી કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમના અંતર્ગત જૂના ગુનાઓમાં કબજે કરાયેલ કિંમતી મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ તથા PI BD ગોહિલ અને તેમની ટીમના સમર્પિત પ્રયાસોથી આ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ હાલના મૂળ માલિકને નામદાર કોર્ટના હુકમના આધારે અધિકારીઓની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં કુલ 33,133નો કિંમતી સામાન સામેલ હતો, જેમાં 5 હોર્સ પાવરની પાણી ખેંચવાની મોટર, સોનાનો ટીકો, સોનાના પારા, ચાંદીની તોડીનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિથી વાવ પોલીસ સ્ટેશન 13 તુચકો અર્પણ અભિયાનના નિષ્ઠાપૂર્વક અમલની સુંદર ઉપજ આપી છે અને સમાજમાં પોલીસ તંત્ર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ટડાવ ગામે વસવાટ કરતી 70 વર્ષીય રાજીબેન બજાણિયા છેલ્લા 5 વર્ષથી પંખીઓ માટે નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. આજના સ્વાર્થભર્યા સમયમાં જ્યારે પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યે લાગણી ઓછી થઈ રહી છે, ત્યારે રાજીબેનનું સેવાકીય કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. રાજીબેન દરરોજ સવારે, બપોરે અને સાંજે 6 કિલોગ્રામ જેટલી બાજરી નાખીને અંદાજે 200થી વધુ કબૂતરોને ચણ ખવડાવે છે. આ તમામ કબૂતરો તેમના ઘર આસપાસ રહે છે અને રાજીબેનના આશ્રયમાં જીવન વિતાવી રહ્યા છે. શરૂઆતમાં માત્ર 10 કબૂતરોથી શરૂ થયેલ આ સેવા હવે પંખીઓના પરિવાર સમાન બની ગઈ છે. જોકે યે ન્યૂઝ ઇન્ડિયાની મુલાકાત દરમિયાન રાજીબેને જણાવ્યું હતું કે હવે મારી ઉંમર વધી છે, ચાલવામાં પણ તકલીફ છે અને ચણ લાવવાનો તકલીફ પડી રહી છે. હું ગામમાંથી માગીને પંખીઓ માટે ચણ લાવું છું. ચોમાસામાં કબૂતરો માટે ચણ અને રહેઠાણની બહુ તકલીફ પડે છે. તેઓએ દાતા શક્તિને અપીલ કરી હતી કે હું ઈચ્છું છું કે મારા ઘરે કે ગામમાં કબૂતરો માટે ચણ અને બેસવા માટે ચબૂતરા જેવી વ્યવસ્થા કોઈ ધર્માત્મા દાતા દ્વારા થઈ જાય તો આ પંખીઓનું ભલું થાય. રાજીબેનની સેવા ખરેખર પ્રશંસનીય છે અને જો સ્થાનિક પ્રધાન, સમાજસેવી સંગઠનો કે દાતા શક્તિ આગળ આવે તો આ અનોખી સેવાને વધુ બળ મળી શકે તેમ છે. રાજીબેન બદણિયા, ટડાવના રહેવાસી. પછી એને 5 વર્ષથી રાખું છું કબૂતર. એને મોજી લાવીને દોણા નાખું છું હું. જો કોઈ રમવાળા હોય તો હાલે અને રમવાળા ના હોય તો ના હાલે. અને એમાં મારે એને રહેવાની વ્યવસ્થા કરાવી છે. રહીને એને વરસાદ આવે ને એટલે મારે એને તકલીફ થાય છે રહેવાની. આ પહેલું શરૂઆત કરી ત્યારે કેટલા કબૂતર હતા? તારે તો 10 કબૂતર જ મેં લાયા હતા. અત્યારે કેટલી સંખ્યા કબૂતરોની? અત્યારે 205 છે. તો હવે તમારી મોગણી શું છે? અમારી મોગણી એ છે કે અમારે
એને સબૂતરું રહેવાનું કરાવવું છે તો કોઈ દાતાર હોય ને કોઈ રોમવાલા હોય તો એને રહેવાનું કોઈ વરસાદે હેરાન થાય છે. પછી એને દોણા નાખવાની હોય તો તકલીફ થાય છે, પહેલાનો ખાઈ શકતો નથી. દાણા કેટલા એમને જુએ આને દાણા જોઈએ છે 100 કિલો તો દાણા જોઈએ. રોજના? હા, રોજના 100 કિલો. કેટલા ટાઈમ નાખવામાં આવે પોતાને? 3 ટાઈમ. પછી એને હવાના ઉઠીને પાણી મેકવાનું, દાણા નાખવાના અને 3 ટાઈમ દાણા નાખવાના. એને આખો દી મારે એને સેવા કરવાની, મારે ઘર મેલી ચોય દાવાનું નહીં. તો હવે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે મારે એને રહેવાની વ્યવસ્થા કરી આલો સબૂતરાની. વરહાળો હેરાન થાય છે. આજે ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું હાર્ટ એટેકથી મોત નીપજતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ ભાવનગર દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી પીએમ બાદ મૃતક પીએસઆઈના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે હરિયાણા રવાના કર્યો હતો. ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્મા અને તેની ટીમને બાતમીના આધારે વહેલી સવારે 5:30 માઢિયા અમદાવાદ રોડ પર એક વિદેશી દારૂ ભરેલી કિયા કારનો પીછો કરી રહ્યા હતા. ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લેવામાં સફળતા મળી, પરંતુ તેમાં રહેલા 2 બુટલેગરો નાસી છૂટતા એકનો પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો. આ સમયે રેડની કામગીરીમાં જોડાયેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તે જાતે પોતાની કાર લઈ બીમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેની સારવાર પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાર્ટ એટેકના કારણે ડોક્ટરની ટીમ તેને બચાવી ન શકી અને પીએસઆઈનું અવસાન થતાં પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ ભાવનગર પહોંચ્યા હતા અને દુઃખદ ઘટનાને પગલે નિર્લિપ્ત રાયે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ પીએમ કાર્યવાહી બાદ સચિન શર્માના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે હરિયાણા રવાના કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાવશે, જેમાં નાની ઉંમરમાં વધતા જતા હાર્ટ એટેકની ઘટનાથી પોલીસ વિભાગ પણ ચિંતામાં મુકાયો છે. જ્યારે વિનમ્ર અને સરળ સ્વભાવના મિત્રના અવસાનથી મિત્રો પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની કરુણતા કે જેમાં સચિન શર્માને ત્યાં 10 માસ પહેલા જ પુત્રી રત્નનો જન્મ થયો હતો અને આજે પિતાના આકસ્મિક નિધનથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી. આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા. એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી. આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી. શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલાં ગાડીમાં બેઠેલા 2 આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે. આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો. સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બીમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા. ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા. આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે. ગાડીમાં કેટલો દારૂ હતો? જ્યારે મુદ્દામાલ અને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે. પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી. એવી બુટલેગર સાથે ઝપાઝપી થયું એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહોર જિલ્લાથી આવ્યો હોય એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે.
ભારતીય સંસ્કૃતિ સાહિત્ય અને રાષ્ટ્રભાવનાની ઊંડાણપૂર્વક ઝાંખી આપતી ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ આગામી 1 ઓગસ્ટ 2025થી સમગ્ર દેશભરના સિનેમા ગૃહોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ માત્ર એક કલાકૃતિ નથી પણ એક સંદેશ યાત્રા છે. એવી યાત્રા કે જે રાષ્ટ્રીય ચેતના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ ભારતના યુવાનોની આજની સમસ્યા જેમ કે આંતરિક વિખંડન, વ્યસન, ભ્રષ્ટાચાર અને સંસ્કૃતિથી વિમુખતા સામે એક ઉઘાડો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. જ્યારે યુવાનો પોતાના મૂળથી વિમુખ થઈ જીવનના સાચા માર્ગથી વિખૂટા પડે છે ત્યારે વિશ્વગુરુ તેમને ભારતના ઊંચા આદર્શો અને આધ્યાત્મિક તરફ ફરીથી દિશામાન કરવાનો સંદેશ આપે છે. આ ફિલ્મને દિગ્દર્શન શૈલેષ બોધાણી અને અતુલ સોનારે કર્યું છે. નિર્માણ સતીશ પટેલે કર્યું છે. લેખન કીર્તિભાઈ અને અતુલ સોનીએ કર્યું છે. સંગીત મેહુલ સુરતી અને પાર્થ તારપરાએ કર્યું છે. જેમાં મુખ્ય કિરદારો જેમાં મુકેશ ખન્ના, ગૌરવ પાસવાલા, મકરંદ શુક્લ અને શ્રદ્ધા ડાંગર. સોનાની લેલે ફિલ્મના દિગ્દર્શક શૈલેષ બોધાણી જણાવે છે કે વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી પણ આ એક વિચારોની ક્રાંતિ છે. યુવાનો માટે એ ઉર્જાનો સ્ત્રોત બની રહેશે. મુકેશ ખન્નાએ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ એક સંસ્કૃતિ, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવ તરફ લોકોમાં નવી ચેતના જગાવશે. વિશ્વગુરુ દર્શકોને માત્ર મનોરંજન નહીં પણ જીવન મૂલ્ય અને ભારતીયતાનું અનુભૂતિ કરાવશે. ફિલ્મમાં સંગીત પણ ભાવસભર અને ઉત્સાહભર્યું છે જે ફિલ્મના સંદેશને વધુ અસરકારક બનાવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર પ્રદાન કરાયા છે. જેમાં ગુજરાતના સુરતને સુપર ક્લીન લીગમાં બીજા ક્રમે સન્માનિત કરાયું છે અને અમદાવાદ ક્લીનેસ્ટ બિગ સિટી બન્યું છે. ત્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓએ આ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું. હું નીરા વણસોલા. અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ઇનામ મળ્યું છે એ બદલ હું ખૂબ ખૂબ ખુશ છું અને હું બહુ ગૌરવ સમજું છું કે અમારા અમદાવાદને આ સ્વચ્છતા અભિયાનના એ કાર્ય એમાં અમને પ્રથમ મળ્યું છે. એની ખૂબ ખુશી વ્યક્ત કરવા ઈચ્છું છું. હજુ પણ આગળ વધે એ માટે કયા પ્રકારના પ્રયાસો? અમારા જે અમદાવાદના જે કોર્પોરેશન દ્વારા ખૂબ ખૂબ સારા પગલાં લેવાઈ રહ્યા છે, જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ, સ્વાસ્થ્ય, SWM ડિપાર્ટમેન્ટ, બધા જ રોડ પ્રોજેક્ટ, આ તે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા માટે ખૂબ જ કાળજીપૂર્વક દરેક પગલાં લેવાઈ રહ્યા છે અને બને ત્યાં સુધી એને ઇન્દોરથી પણ આગળ લઈ જવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. અમદાવાદના નાગરિક તરીકે અમે ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આજે સ્વચ્છતા એવોર્ડ જે અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે તે માટે અમે ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ. આગળ જે રેટિંગ ઘણું પાછળ હતું એની બદલે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો છે, તો એ ખૂબ સારી વાત છે. નાગરિકોની તથા કોર્પોરેશનની સ્વચ્છતા પ્રત્યેની જે ફરજ છે એ સૌએ નિભાવી રહ્યા છે તે જાણીને વધુ આનંદ થયો.